નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસનું ગુજરાતી વાત. તો ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં થઈ હતી બબાલ. વૃદ્ધને ધક્કો મારી દેતા ઈજા પહોંચી હતી. જૂની માથાકૂટના કારણે થઈ હતી બબાલ. ધવલ નામના વ્યક્તિ સામે થઈ હતી ફરિયાદ. પોલીસમાં ઓળખાણના કારણે ફરિયાદીની ફરિયાદ ન લેવામાં આવી હોવાના આક્ષેપ. વૃદ્ધને સારવાર માટે સરકારી દવાખાનામાં ખસેડવામાં આવી હતી. જેકેએસનું ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. લેવા પછાડી છોકરો શું લેવા પછાડી પાલુડી પછી પાલુડીના છોકરા ગોગીના 6-7 જણે થઈ પછાડી મને અને મારી છોડીને મારી મારા છોકરાને માર્યો અને અમારા દરવાજામાં કરી ગયા અને એને વાંચી દેશી છે ને એના છોકરાની બહુ ને ગાડી મંગાવી પુરાઈ દીધી એ વાંચી દેશી કેટલા જણા હતા? ગરદાની બહુ ને કેટલા જણા હતા? 6-7 જણા હતા. આ 6-7 જણા હતા. આપણા ઘરમાં ગળી ગયા. ઘરમાં કરી ગયા હતા ને હું ઊંધી રોજ થઈ ગઈ. હું દરડાથી મારા દરવાજામાં ગઈ. તમારું નામ? શાંતાબેન, શારદાબેન, કઈ જગ્યાએ રહ્યો? શું બનાવજો? કુંભારવાડી. શું બનાવજો? બનાવ શું થયો? બનાવ ઝઘડો થયો. જયેશે પાડી દીધા. નવો લાવ્યો ને તો શેમાં? પાછળમાં મારી બાને પાડી દીધા. શું લેવા? વાલજીભાઈ ધક્કો મારીને વાલજીભાઈ ને જયેશ શું લેવા પાડી? એ લોકોને કેટલા ટાઈમથી કઈ જૂની પાછળ આવતે છે એમાં મારી બાને પાડી દીધા. જૂની અદાવત શું છે? પ્રિયા છે ને પોલીસ વાળી છે એટલે જરૂર તો અમારે એની પાછળ કરી અને બીજા આવારા તત્વોને લાવ્યા હતા. અમારા ઘરમાં ગળીને બધાને માર્યા. અત્યારે હા, આ વિશે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી. કેટલા જણાને વાગ્યું? મારી બાને અને મને સાહેબ વાગ્યું છે પણ મેં કઈ તપાસ કરી નથી.